હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું લીલી તુવેરના ટોઠા. એ પણ ખાલી 15 મિનિટમાં બની જાય એવા અને એકદમ સ્પાઇસી અને ગરમા ગરમ શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવી. ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા લીલી તુવેર લીધી છે 1 કપ જેટલી અને વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલી. હવે આ જે શિયાળામાં સરસ લીલી તુવેર આવે છે સિઝનની તે 1 વાટકી જેટલી આપણે ડુંગળી ચોપરમાં ચોપ કરીને લીધી છે, 1 વાટકી જેટલું ટમેટું, લીલું લસણ, લીંબુ, કોથમરી, આદું, મરચાં અને થોડુંક સૂકું લસણ એમ. હવે આપણે એક મિક્સર જારમાં આદું, મરચાં અને લસણ પીસી અને એક આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું વઘાર માટે. આ રીતની આપણે આદું, મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું અને હવે આપણે વઘાર કરી લઈશું. હવે આપણે એક કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લેશું. આમાં થોડુંક વધારે તેલનું પ્રમાણ હોય છે પણ આપણે આપણી રીતના થોડું વધારે કરી શકીએ. હવે તેલ ગરમ થાય એટલે રાઈ જીરું, 2 લાલ મરચાં, તમાલપત્ર, 1 તજનો ટુકડો અને 1 ફૂલ નાખી અને આપણે વઘાર કરી લઈશું અને થોડીક આપણે હિંગ નાખશું. અને હવે આપણે જે ડુંગળી ચોપરમાં ચોપ કરીને રાખી હતી એ આપણે એમાં નાખી દઈશું અને ખાલી 1 થી 2 મિનિટ માટે તેને હલાવી અને એકદમ સરસ સાતળી લઈશું. આ રીતના હવે ડુંગળી સતળાઈ જાય એટલે આદું, મરચાં, લસણની આપણે પેસ્ટ બનાવી હતી એ નાખી દઈશું અને ચોપ કરેલા આપણે જે ટમેટાં છે એ આપણે એમાં નાખી દઈશું અને લીલું લસણ નાખશું. અહીંયા લીલું લસણ, ડુંગળી અને ટમેટાનું પ્રમાણ ત્રણેયનું સરખું રાખવાનું છે પણ અહીંયા મેં થોડુંક લીલું લસણ થોડુંક ઓછું લીધું છે. તે તમારા ટેસ્ટ મુજબ તમે વધારે ઓછું કરી શકો. હવે એકદમ સરસ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એકદમ આપણે બધું સાતળી લઈશું. આ રીતના એકદમ સરસ સતળાઈ જાય એટલે કચાશ ન રહીએ ને એટલે આપણે તુવેર ટોઠા ખાવાની ખૂબ મજા આવશે. હવે હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર આપણા જે રીતની તીખાશ જોતી હોય એ રીતનું નાખી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું. હવે બધું એકદમ સરસ મસાલાને આપણે મિક્સ કરી અને આપણે જે લીલી તુવર આપણે રાખી છે એ આપણે એમાં નાખી દઈશું. આ રીતના પછી એને પણ એ આપણે હલાવી અને ખાલી 1 મિનિટ માટે ભેગું સાતળી લઈશું. હવે આપણે જેટલા તુવેર દાણા લીધા છે 1 કપ સામે આપણે 1.5 કપ જેટલું પાણી નાખશું. કારણ કે આમાં છે ને આપણે વધારે ગ્રેવી નથી કરવાની, આપણે નોર્મલ જે આપણે શાક બનાવતા હોય એ રીતનું આપણે રાખવાનું છે. હવે બધું બરાબર મિક્સ કરી અને કુકરને ઢાંકી અને ખાલી 2 આપણે સીટી કરશું ને તો આપણા એકદમ સરસ તુવેર ટોઠા છે એકદમ સરસ બની જશે. આ રીતના આપણે કુકર ખોલીને જોઈએ તો આપણા તુવેર ટોઠા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે તમે ઈચ્છો તો ઉપરથી ગરમ મસાલો નાખી શકો, નહીંતર આપણે જે ખડા મસાલા નાખ્યા છે એનાથી પણ એકદમ સરસ ટોઠામાં સ્વાદ આવશે. હવે આપણે જરૂર મુજબ ઉપરથી લીંબુ નીચોવી લઈશું અને જો ગળપણ ભાવતું હોય તો તમે ખાંડ અથવા થોડોક ગોળ નાખી શકો. હવે આપણે ટોઠાને બ્રેડ સાથે સર્વ કરશું તો આપણે આ રીતના ઘી વડે પહેલાં બ્રેડને શેકી લઈશું. જો તમારે બ્રેડ ન ખાવી હોય તો રોટલા, રોટલી, પરોઠા સાથે પણ આ તુવેર ટોઠા તમે ખાશો ને તો ખાવાની બહુ મજા આવશે. તો હવે આપણે પ્લેટમાં આપણા તુવેર ટોઠા આ રીતના સર્વ કરી લઈશું. આ રીતના સરસ આપણા ચટાકેદાર અને સ્પાઇસી આપણા જે તુવેર ટોઠા છે ખાલી 15 મિનિટમાં બની ગયા છે એ આપણે સર્વ કરી લઈશું. અને ઉપરથી કોથમરી, પછી ઝીણી સમારેલી ડુંગળી અને સરસ ઝીણી સેવ નાખી અને ગાર્નિશ કરી લઈશું. અને આપણે જે શેકીને બ્રેડ તૈયાર કરી છે એ પણ આપણે સર્વ કરી લઈશું અને સાથે આપણે ડુંગળીનું કચુંબર નાખશું. તો તૈયાર છે આપણી લીલી તુવેરના ટોઠા. તો શિયાળાની સિઝનમાં લીલી તુવેરો આવે છે તો તમે પણ આ રીતના એકદમ ઝડપથી બની જાય સ્પાઇસી અને ચટાકેદાર લીલી તુવેરના ટોઠા આ રીતે એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.